સવારે 11:30 કલાકે કલેક્ટર કચેરીએ વિરોધ કરશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પણ આ વિરોધમાં જોડાશે। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે। રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા સુરત કલેક્ટરને માંગ કરશે। સુરતમાં યોજાઈ હતી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજની આ બેઠક। શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત ગિરાસદાર સમાજ પણ હાજર રહ્યો હતો। સુરતમાં વસતા તમામ ક્ષત્રિય સમાજો પ્રતાપ ફાઉન્ડેશનના આગેવાનો પણ હાજર રહ્યા હતા। દેશના તમામ પ્રાંતોના સુરતમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો બેઠકમાં રૂપાલાનો વિરોધને લઈને રણનીતિ પણ બનાવવામાં આવી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે માફી માંગી હોવા છતાં રોષ હજે પણ યથાવત છે। સુરત બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આ વિરોધનો જે મામલો છે, સુરતના પૂર્ણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે સંમેલનને લઈને વિગતો આવી રહી છે। ક્ષત્રિય દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ સંઘે સંમેલન યોજ્યું। સમાજની મહિલાઓ પીએમને 1 લાખ પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરશે। આવતીકાલે આવેદનપત્રના કાર્યક્રમમાં 800 જેટલા લોકો ઉપસ્થિત રહેશે। અગવડતા ન પડે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર આપવામાં આવશે। देखिए ऐसा है साहब, छत्तीस समाज वो समाज है, उस कुल से पैदा हुआ है। छत्तीस समाज ने 36 कौम के लिए हमेशा तत्पर, जहां जहां जरूरत पड़ी है अपनी गर्दनें कटवाई है। तो माफी की बात दूर है, हम तो औरों के लिए अपनी गर्दनें कटवाते आए हैं साहब। तो माफी की बात नहीं, उन्होंने माफी मांग ली, पर माफी मांगने से ये नहीं होता कि आप हमारी बहन बेटों की इज्जत खराब कर दो, आप हमारी बहन बेटों पे कोई टिप्पणी कर दो, उसके बाद माफी मांग लो, वो नहीं चल सकता साहब। भावनगरना गरासिया खाते क्षत्रिय समाजનું વિશાળ સંમેલન યોજાયું। ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા। ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ નિવેદન આપ્યું હતું, દુનિયા આખાની વસ્તી જેટલા આપણા સમાજના પાળિયા છે। મને દુઃખદ આશ્ચર્ય થયું છે કે રૂપાલાને આવું કેમ નીકળ્યું। રૂપાલાએ જે ટિપ્પણી કરી તે આપણા હૃદય સોંસરવી ઉતરી ગઈ છે અને એના જ માટે આપણે ભેગા થઈએ છીએ અને હું આવ્યો છું। સંકલન સમિતિ સ્થિતિનું આંકલન કરીને જે નિર્ણય લે તે સૌને માન્ય રહેશે। અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોંસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માગણીઓ કરીએ છીએ। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ ચાલુ રહેશે। ગામે ગામ અને દરેક સ્થળે વિરોધનો વંટોળ છે અને ચાલુ જ રહેશે। તો રાજેન્દ્રસિંહ રાણાને લઈને પણ તેઓએ તીખી પ્રતિક્રિયા આપી। અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે પરસોત્તમભાઈને સમજાવો। સરદાર વલ્લભભાઈ પટેલને 562 રજવાડા એક ઘાએ આપી દીધા, તો પરસોત્તમભાઈ એક ટિકિટ એક ઘાએ ન આપી શકે? એક સ્વાર્થ ખાતર ભાજપને એટલું નુકસાન થશે। કેટલા દિવસથી આંદોલન છે, બેનો શેરીઓ ગલી સુધી આવી ગયા છે અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું। ઘરે ઘરે પત્રિકા, ગામે ગામ બેનર, બરાબર છે। મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે, અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે, તાલુકામાં ચાલુ છે। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય મહિલાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ રાજ્યમાં ઠેર ઠેર વિરોધ કરી રહ્યું છે। ત્યારે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલન કરવાની સાથે મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। ઇતિહાસમાં નથી કે રોટીને બેટીનો વ્યવહાર કર્યો। એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે। ટૂંક ગાળામાં અત્યારે છે જ તે, પણ એનું વધારે આંદોલન થશે। અમારો ક્ષત્રિય સમાજ, અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે, ખાલી અમારા બેન દીકરીઓ નહીં, બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે, બકવાસ કરે તો એની જીભ કાપી નાખે, એવો અમારો ઇતિહાસ છે। હવે ભાજપને જોવાનું છે કે એને 17% ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે। આ બેમાંથી એક વસ્તુ મળશે એને।
બીજી વસ્તુ, અમારી કળની સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે. જો આનું નિવારણ નહીં આવે તો અમે આ ગુજરાત ઉપર MP, રાજસ્થાન અને અમારી જ્યાં જ્યાં કળની સેના આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ જગ્યાએ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ મતદાન કરશું. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે, અને રદ થવામાં નહીં આવે તો, રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે, પરંતુ આવતા દિવસોમાં ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે એની પર અમારું સારા પ્રમાણમાં મતદાન છે. અને મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ, અમારી સંકલન સમિતિ નિર્ણય કરે તો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા થયા રાજ્યસભામાંથી રિટાયર્ડ. પીએમની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત. બેઠક બાદ માલુમ પડશે કે બંને મંત્રીઓ પાસે વિભાગો રહેશે કે કેમ. સૂત્રો મુજબ ગુજરાતના રાજકારણમાં લેવાઈ શકે છે આ મહત્વના નિર્ણયો. એક તરફ સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક ઉપર ઉમેદવારોને લઈને વધી રહેલા આંતરિક જૂથવાદોના કારણે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે કામગીરી કરી રહ્યા છે, દોડાદોડી કરી રહ્યા છે, છતાં વિવાદ શાંત નથી થઈ રહ્યો. અને હવે વાત મહાસંગ્રામની. ગીર સોમનાથ વેરાવળમાં ડોક્ટર અતુલ ચગના મોત મામલે નવો ખુલાસો થયો છે. વેરાવળમાં લુહાણા સમાજની સભા અગાઉ મોટા ઉલટફેર જોવા મળ્યો. ડોક્ટર ચગના પુત્ર હિતાર્થ ચગે પત્રકાર પરિષદમાં ખુલાસો કરતા કહ્યું કે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સાથે સમાધાન થઈ ગયું છે. લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિરોધમાં લુહાણા સમાજની સભા યોજાવાની હતી. મહત્વની સભાના 2 કલાક અગાઉ ડોક્ટર ચગના પુત્ર હિતાર્થે સમાધાન થયાની જાહેરાત કરી. જોકે તેણે અપીલ કરી છે કે ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી બેઠકો, સંમેલનો ન કરશો. વેરાવળના ડોક્ટર અતુલ ચગના મોત મામલે રાજકારણ યથાવત છે. ચગ પરિવારની અપીલ છતાં રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો. અતુલ ચગના દીકરા હિતાર્થે અપીલ કરી. સમગ્ર મામલે સુખદ સમાધાન થયાનું હિતાર્થ ચગે આપ્યું છે નિવેદન. ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરીને બેઠકો અને સંમેલનો ન કરવા માટે પણ અપીલ કરી છે. ચગ પરિવારની અપીલ બાદ પણ રઘુવંશી સમાજે નારાજગી વ્યક્ત કરી અને રાજેશ ચુડાસમા ત્રીજી વાર રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ હજી પણ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદન મુદ્દે તપાસ પૂરી. રૂપાલાએ કરેલા નિવેદનમાં આચારસંહિતા ભંગ થઈ કે કેમ તે અંગે કરાઈ તપાસ. કલેક્ટર અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે. રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપના પ્રયાસ. ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી, પ્રદીપસિંહ જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં હાજર રહ્યા. પાટીલે હાથ જોડીને માંગી માફી, પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, અમારી એક જ માંગ, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો. અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો. ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે. વિવાદ ઉકેલવા આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સંભાળશે મોરચો. સમાધાન માટે મળનારી આજની આ બેઠક ઉપર રહેશે સૌની નજર. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘુમ. ક્ષત્રિય સમાજના મનામણા કરવા હવે ભાજપ ક્ષત્રિય નેતાઓને ઉતારશે મેદાને. પાટીલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં રૂપાલા વિરુદ્ધ મામલે સમાધાન લાવવા કરાયું હતું આહવાન. રૂપાલાના વિવાદિત નિવેદનના મામલે આજે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાશે. બેઠકને લઈને પદ્મિની બાવાળાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ટિકિટ રદ થાય તો રોષ શાંત થાય. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે સુરતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરશે. આવતીકાલે સવારે કલેક્ટર કચેરી વિરુદ્ધ કાર્યક્રમ યોજાશે. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ વિરોધમાં જોડાશે. રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ. તેમણે કહ્યું કે સમાજની માંગણી યોગ્ય છે. રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો. કોઈપણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી.
વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ એ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે. બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય, રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ. રાજકોટના ગામ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર્સ. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં ન આવવાના પોસ્ટર લાગ્યા. વડાળી, આખડાબેલા, હળમતિયા ગામના લોકોએ કર્યો છે પોસ્ટર વિરોધ. પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. લખતરના મોઢવાણી, ઓળક, સદાદ સહિતના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ. રૂપાલા વિવાદમાં પાટીલના નિવેદન બાદ મળી ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક. સમાજની સંકલન સમિતિના આગેવાનોએ કહ્યું, અમારી લડત હાલ ચાલુ જ છે, કોઈ પણ દબાણને વશ થવાનું નથી. સમાજનું સ્વાભિમાન મહત્વનું છે. ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર. ક્ષત્રિયો કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના આ બેનરો સાથે વિરોધ કર્યો. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો. ગાંધીનગરમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં પણ રોષ જોવા મળ્યો. ગાંધીનગર કોર્ટના રાજપૂત વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદન આપ્યું. કલેક્ટર ઓફિસ ઉપર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે થાનમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલાના પુતળાનું દહન થાય તે પહેલા પોલીસે ક્ષત્રિય સમાજના 5 થી વધુ આગેવાનોની ધરપકડ કરી. યુવાનોએ ટિકિટ રદની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. કચ્છના અબડાસાના મુખ્ય મથક નલિયામાં ક્ષત્રિય સમાજનું આયોજન થયું. રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના નેજા હેઠળ આ સભા યોજવામાં આવી. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર. સીપીઆઈને આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવાની રજૂઆત પણ કરાઈ. દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ રૂપાલાના વિરોધમાં રેલી યોજીને કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચીમકી. રૂપાલા સામે વિરોધના વંટોળ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળ્યા. ક્ષત્રિય કરણી સેનાએ રેલી યોજીને જિલ્લાના પોલીસ વડાને આવેદન આપ્યું. સાથે જ ચૂંટણી પંચ કડક પગલાં લે તેવી પણ માંગ કરી. રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્રો આપીને કર્યા દેખાવો. કહ્યું, રૂપાલાની માફી સ્વીકાર્ય નહીં, ટિકિટ રદ કરો. ટિકિટ રદ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. શિનોર ક્ષત્રિય કરણી સેનાએ સાધલીમાં ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર. પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ. રાજપૂત સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારને પણ ઉચ્ચારી ચીમકી. ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ. રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારનો વિરોધ. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત. હિંમતનગર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો. ભાજપની ખેસ ટોપી પહેરી કમલમ સામે કર્યા દેખાવા. કાર્યકરોએ પોસ્ટર કાર્ડ લખીને ઉમેદવાર બદલવાની કરી છે માંગ. આયાતી ઉમેદવારને બદલો અને ભાજપને જીતાડોના કર્યા સૂત્રોચ્ચાર. ગીર સોમનાથ વેરાવળમાં ડોક્ટર અતુલ ચગના મોત મામલે એક નવો ખુલાસો. વેરાવળમાં લુહાણા સમાજની સભા અગાઉ મોટો ઉલટફેર જોવા મળ્યો. ડોક્ટર ચગના પુત્રએ સમાધાન થઈ ગયું હોવાનું પણ જણાવ્યું. કાયદા ચુડાસમાના વિરોધમાં લુહાણા સમાજની સભા યોજાઈ તે પહેલા ડોક્ટર ચગના પુત્રએ કરી સમાધાનની જાહેરાત. સાથે ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી બેઠકો કે સંમેલનો ન કરવાની પણ અપીલ કરી. લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસમાં કકળાટ. ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચકમક. કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં પ્રવીણ સુરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થતા પ્રવીણ સુરાણીએ ચાલતી પકડી. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ કકળાટ શરૂ. કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હડકંપ. એફબીમાં મૂકેલી પોસ્ટમાં લખ્યું કે ટિકિટ એવાને આપજો જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. સામે કોમેન્ટ લઈ પૈસા લઈ ઘરે બેસી જાય તેવાને ન આપતા.
અમિત ગોટીકરની પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો. અમિત ગોટીકરે કહ્યું કે કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી. બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. સતત ત્રીજી વખત ભાજપે પ્રભુ વસાવાને આપી છે આ ટિકિટ. પ્રચાર દરમિયાન પ્રભુ વસાવાએ પીએમ મોદી અને વિકાસના નામે માંગ્યા છે માગ. જામનગર લોકસભાના બીજેપી ઉમેદવાર પૂનમ માડમે પ્રચાર શરૂ કર્યો. પૂનમ માડમે પડાણાના પ્રવાસ દરમિયાન સિંગજ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારની મુલાકાત લીધી. પ્રચાર દરમિયાન પૂનમબેને જંગી લીડથી જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત. સુરત 23 લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના નામનું સોંગ વાયરલ થયું. એક જ ચાલે સિદ્ધાર્થભાઈ ચાલે સોંગ ઉપર સ્થાનિકો નાચ્યા. સોનગઢના ગોપાલપુરા ગામે લગ્ન પ્રસંગમાં ડીજે પર વાગ્યું સોંગ. સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો ભાજપ પર પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવી એનો આક્રોશ દેખાઈ રહ્યો છે. 7 મે સુધીમાં આ વિરોધ વિસ્ફોટનું સ્વરૂપ ધારણ કરશે. આગામી સમયમાં સમીકરણ બદલાય તો નવાય નહીં. ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. હિંમતસિંહ પટેલે કહ્યું, ભાજપે ચંદા દો ધંધા લો થકી કંપનીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા. એસઆઈડી રચી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ. મહેસાણામાં ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે કોંગ્રેસે કર્યો ભાજપને ઘેરવાનો પ્રયાસ. કહ્યું, ઇલેક્ટ્રોલ બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. જનતા ભાજપને માફ નહીં કરે. દાહોદના સંજેલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયના શુભારંભ બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ. બેઠકમાં જીત માટેની રણનીતિ સહિતની ચર્ચાઓ કરાઈ. બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો હાજર રહ્યા. કાજલ હિન્દુસ્તાનીના વાણી વિલાસ સામે પાટીદાર સમાજમાં આક્રોશ. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ વિરુદ્ધ કર્યો માનહાનિનો દાવો. પાટીદાર સમાજની દીકરી અંગે ટિપ્પણી કરીને માફી ન માંગતા પાટીદાર સમાજમાં રોષ. વર્ષ 2023-24માં અમૂલ ડેરીએ સર્જ્યો ઇતિહાસ. 12,880 કરોડ પર પહોંચ્યું અમૂલ ડેરીનું ટર્નઓવર. 173 કરોડ કિલો દૂધનું કર્યું વેચાણ. ચાલુ વર્ષે પશુપાલકોને અપાશે 525 કરોડથી વધુનો ભાવફેર બોનસ. પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ દ્વારા કરી છે જાહેરાત.